નમસ્કાર, હું રજનીકાંત વાઘાણી, સુરત લોકસભા પ્રમુખ, આમ આદમી પાર્ટી. આજે સવારે અમારા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ના ઉમેદવાર ગૌતમભાઈ પટેલને ભાજપના લોકોએ ગઈકાલે રાતથી બંધક બનાવી દીધા હતા. એટલે કે એમને રીતસરનું એમનું અપહરણ કરી એમની મરજી વિરુદ્ધ અજ્ઞાત જગ્યાએ લઈ ગયા હતા. ગઈકાલે સવારથી ખૂબ પ્રયત્નો થતા હતા એમના ફોર્મ પરત ખેંચવા બાબતના, પણ માનનીય ગૌતમભાઈ પટેલ મજબૂત મનોબળના વ્યક્તિ હતા અને એ એવું કહી રહ્યા હતા કે જનતાની સેવા માટે હું તો આ મેદાનમાં ઉતર્યો છું તો લડીશ. પણ ગૌતમભાઈ ડરી જાય, ગૌતમભાઈ ફોર્મ પરત ખેંચી લે માટે ભાજપના તમામ નેતાઓએ ખૂબ ખરાબ રીતે દબાવવાની કોશિશ કરી, ડરાવવાની કોશિશ કરી. પણ સવારમાં મને જાણ થતા હું એમની શોધખોળ કરતા કરતા અડાજણ સ્થિત પહોંચ્યો અને ત્યાંથી ગૌતમભાઈ એક ફોર્ચ્યુનર ગાડીની અંદર એક ભાઈ એમને બેસાડીને જતા હતા. એમને મેં રસ્તાની અંદરથી ઉભા રાખ્યા અને મને ગૌતમભાઈએ એવું કીધું કે હું ચૂંટણી લડવા તૈયાર છું, ભાજપ દ્વારા મને ફોર્મ ખેંચવાની ધમકીઓ આપવામાં આવે છે. અને એમને મેં ત્યાંથી મારી ગાડીમાં બેસાડ્યા અને અત્યારે એમને સહી સલામત રીતે એમના પોતાના સ્થળ ઉપર હું લઈ આવ્યો છું.